માળિયાહાટીના લાંગોત્રા ગામની લાંગડ નદી પરના પુલનું કામ અધૂરું. છેલ્લા 4 વર્ષથી પુલનું કામ પૂર્ણ થતું નથી. માળિયાહાટીના તાલુકા ભાજપના મંત્રી આવ્યા મેદાને. અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો. પુલની 3 સાઈડનું કામ બાકી. 6 ગામને જોડતા પુલની કામગીરી અંગે ઉઠાવ્યા સવાલો. રોડ પર મસમોટા ખાડા. ધારાસભ્ય અને તમામ કચેરીઓમાં લેખિત રજૂઆત. અધિકારીઓ સામે ભાજપના હોદ્દેદારો લાચાર. કાર્યક્ષેત્રના અધિકારીઓ જવાબ આપતા નથી. અમારા ગામના વિકાસના પૈસા ખવાયા. લાંગડ નદીના પુલનું કામ તુરંત જ પૂર્ણ થાય તેવી માંગ. આગામી દિવસોમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. અમારા ગામની સમસ્યા આજે 4-5 વર્ષથી આ પુલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી. મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને તપાસના આદેશ જે નબળું કામ થયું એ બાબતે આજે 4 વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જવા અવર જવાનો રસ્તો છે. બાળકોને ભણવા જવામાં આટલી ચોમાસામાં તકલીફ છે. અહીંથી રસ્તામાં પડે આવા રસ્તાના ખાડા થઈ ગયા. કોઈ પણ અધિકારીઓએ ધ્યાન નથી દીધું. વારંવાર અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ અધિકારીઓને ખીજાણા હોય વારંવાર રજૂઆત કરી છે, પણ અધિકારીઓની મિલીભગત ને હિસાબે આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી. તો વહેલી તકે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલાં લેવામાં આવે, આ કામ પૂર્ણ કરવામાં આવે અને આ 3 સાઈડ જે અધૂરી છે એને 4 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે. એ ખાસ અધિકારીશ્રીઓને હું રજૂઆત કરું છું. તાત્કાલિક ધોરણે આનો નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું. જે જિલ્લા કાર્યપાલક હોય, તાલુકા કાર્યપાલક હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ, આની તપાસના આદેશ આપેલા છે એની હજી સુધીમાં તપાસ નથી કરી. જે ભ્રષ્ટાચાર થયો છે એમના તપાસના આદેશ આપે, તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે. કયા કયા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો અને મારા ગામના વિકાસના પૈસા ખાધા. અધિકારીને રજૂઆત કરી તો તમને શું જવાબ આપ્યો? અત્યાર સુધીમાં અધિકારીઓ એવું કહે છે કે જોઈ લેશું, જોઈને તમને કહીશું, આની તપાસ ચાલુ છે. તો તપાસ ચાલુ છે તો શું તપાસ ચાલુ છે? 4 વર્ષથી તમે તપાસ જ કરી રહ્યા છો. 4 વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે. હવે તમારી માંગ શું છે? અત્યારે અમારી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ બને. આ રસ્તાનો જે ભ્રષ્ટાચાર થયો, અત્યારે રસ્તાની અંદર કમર ખાડા થઈ ગયા છે, એનો નિકાલ આવે વહેલી તકે. લાંગોદરાથી આરાણાને જોડતો રસ્તો છે અને આ મુખ્ય માર્ગ જે આજુબાજુના 6-7 ગામને જોડતો રસ્તો છે કે મહાન વ્યવહાર અહીંથી જ નીકળે છે. હું લાંગોદરા ગામનો ઉપસરપંચ 5 વર્ષથી છે. આ લોકો 5 વર્ષથી કામ ચાલુ કરેલ છે, એમાં કોઈ અટાણે જવાબ દેતું નથી. કલેક્ટર, મામલતદાર બધીમાં અમે રજૂઆત કરેલ છે, તે છતાં કોઈ અહીં જોવા નથી આવ્યું. હવે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે.